નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં। આઈપીએલ 2020 હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે। પ્લેઓફ માટે 4 ટીમોએ ક્વોલિફાઈ કરી દીધું છે। આ 4 ટીમો છે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ। જેમાંથી આજે પહેલી ક્વોલિફાયર મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે। મુંબઈની ટીમની જો વાત કરીએ તો ટુર્નામેન્ટમાં ટીમે 18 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું, જ્યારે બીજી તરફ દિલ્હીની ટીમે પોતાની અંતિમ લીગ મેચમાં બેંગ્લોરને હરાવી 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે પોતાની જગ્યા નક્કી કરી હતી। જે પણ ટીમ આજની મેચ જીતશે તે સીધી આઈપીએલ 2020ના ફાઇનલમાં પહોંચી જશે, જ્યારે બીજી તરફ હારનારી ટીમને પણ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે। આઈપીએલ 2020ની એલિમિનેટર મેચ 6 નવેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે। આ મેચમાં જે પણ ટીમ હારશે તે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે જીતનારી ટીમ પહેલી ક્વોલિફાયરમાં હારેલી ટીમ સાથે ક્વોલિફાયર 2 રમશે અને તેમાંથી જે પણ ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં જશે। આઈપીએલ 2020ની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે। તમને શું લાગે છે, ફાઇનલમાં કઈ બે ટીમો ટકરાશે? કોમેન્ટ કરીને જણાવો તમારો મત।